કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું। ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર। તો આજના લેક્ચરની અંદર આપણે શું જોવાના છે, આઈટીએફ નો ત્રીજો લેક્ચર। તો ત્રીજા લેક્ચરમાં જતા પહેલા આપણે પાછળના લેક્ચરમાં શું જોઈ લીધું છે એની થોડી ચર્ચા કરી લઈએ। તો પાછળના લેક્ચરમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી નાખી છે। ઓકે, ઓ યસ, ધ મોર યુ પ્રેક્ટિસ ધ મોર યુ શાઇન, મતલબ કે તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો, જેટલી વધારે પ્રયત્ન કરશો, જેટલી વધારે તૈયારી કરશો, એટલા ને એટલા વધારે રિઝલ્ટ્સ તમને મળશે ને એટલા ને વધારે તમે ચમકશો, એટલે મતલબ સક્સેસ તમારી પાસે આવશે। કહેવાનો મતલબ ધ મોર યુ પ્રેક્ટિસ ધ મોર યુ શાઇન। તો જલ્દીથી નોટ લઈ લો, કોઈ પણ વસ્તુ કરો અને તમે રોજની પ્રેક્ટિસ જે છે તમારી થોડી વધારી નાખો। ઓકે, ચાલો જલ્દીથી આગળ વધીએ। શું લેવાના છે, ત્રિકોણમિતીય પ્રતિવિધેયોની વાત ચાલે છે। ત્રિકોણમિતીય પ્રતિવિધેયોની અંદર કેટલીક વસ્તુઓ મારે રિપીટ કરાવીશ તમને, જૂનું જે છે એનામાં આપણે થોડી ચર્ચા કરીએ। ચાલો, શું શીખ્યા હતા આપણે પહેલા લેક્ચરની અંદર? શું શીખ્યા હતા? તો કે આ પ્રતિવિધેયોની વાત કરી હતી। પ્રતિવિધેયોના પ્રદેશ અને વિસ્તાર મને કોઈ કહી શકે? પહેલા જલ્દીથી વાત કરો। sin ઇન્વર્સ ની x = θ, તો x ક્યાં હશે? તો દરેક વ્યક્તિ કહેશે સર -1 થી 1 ની વચ્ચે। કહેવાનો મતલબ mod x ≤ 1। ચાલો મને એક બીજી વસ્તુ કહી દો, અગર θ ની વાત કરું તો θ ક્યાં હશે? તો તમે કહી શકો સર -π/2 થી π/2। ઓકે, આ દરેક વ્યક્તિને ખબર છે। cos inverse x = θ, તો cos inverse x માં x ક્યાં હશે? તો એ પણ શું હશે? mod x ≤ 1, અને θ ની વેલ્યુ ક્યાં હશે? તો 0 થી π ની વચ્ચે। બરાબર છે? તો આ દરેક વસ્તુ હોય તો તમને ખ્યાલ છે, દરેક વ્યક્તિના પાછું એકવાર તમે સમરાઇઝ કરીને લખી શકો છો। sin inverse, cos inverse, tan inverse, cot inverse, cosec inverse, sec inverse, બધાના જ ડોમેન અને કોડોમેન આપણને ખબર હોવા જોઈએ। એના ગ્રાફ શું કહેવા માંગે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ। ગ્રાફની વાત કરું તો 2, 4, 6 આર ઓલવેઝ પોઝિટિવ। શું છે? ઓલવેઝ પોઝિટિવ છે। 2, 4, 6 આર ઓલવેઝ પોઝિટિવ। પછી 1, 3, 5 આર ઓલવેઝ ઓડ। 1, 3, 5 આર શું છે? ઓડ્સ છે, એટલે કે 1, 3, 5 પર કોણ હોય છે? તો તમને ખ્યાલ છે sin inverse x, tan inverse x અને cosec inverse x। તો sin inverse x, tan inverse x અને cosec inverse x હંમેશા શું હશે? ઓડ હશે। તો જે બાકીના છે 2, 4, 6 એ શું છે? 2, 4, 6 શું છે? તો કે નેનો છે। 2, 4, 6 શું છે? નેનો, ના તો એ ઓડ છે ના તો એ ઇવન છે। ઓકે, તો આને નેનો પણ કહેવામાં આવે છે। આપણે શું લખીએ છીએ કે આ ના તો એ શું છે? ઓડ છે ના તો એ ઇવન છે, એટલે કે ના તો એ યુગ્મ છે ના તો એ અયુગ્મ છે। ચાલો હજી એક વાત કરું તો હવે 2, 4, 5 આર ઇંગ્લિશમાં લખાઈ ગયું, ચાલો લખી દઈએ। હંમેશા ધન હશે, અયુગ્મ હશે। ઓકે, 2, 4, 5 શું હશે? હંમેશા ઘટતું વિધેય છે। શું છે? ઘટતું વિધેય। અને બીજી રીતે તમારે યાદ રાખવું હોય તો કોથી સ્ટાર્ટ થતા પ્રતિવિધેયો। કોથી કોણ સ્ટાર્ટ થાય? તો કે cos ઇન્વર્સ, બીજું કોથી કોણ આવે? cot આવે, બીજું કોણ આવે? cosec ઇન્વર્સ આવે। તો cos ઇન્વર્સ, cot ઇન્વર્સ અને cosec ઇન્વર્સ x ઘટતું વિધેય દર્શાવે છે। બાકીના વિધેય શું હશે? તો એના સિવાયના બાકીના કયા છે? 1, 3 અને 6 વધતું વિધેય બતાવે છે। તો આ કેટલીક બેઝિક વસ્તુઓ છે જે તમને ખબર હોવી જોઈએ, જેની જાણકારીથી આપણે ઘણી બધી વસ્તુઓ સોલ્વ કરી શકીએ છીએ, ઘણા બધા દાખલાઓ પણ સોલ્વ કરી શકીએ છીએ। હવે આપણે જે જોવાની છે મૂળભૂત કિંમત, શું શોધવાનું છે? પ્રિન્સિપલ વેલ્યુઝ ઓફ θ, મતલબ કે મૂળભૂત ખૂણો શું થશે? હવે આપણને કોઈ sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ આપી દે તો એના મૂળભૂત ખૂણાની વાત આપણે કરવાની છે। તો જલ્દીથી આ તો લખેલું છે, આપણે આગળ વધીએ। આગળ આપણે વધશું તો શું જોવાનું છે? મૂળભૂત ખૂણાની વાત। તો મૂળભૂત ખૂણો લઈ લો, ચાલો મૂળભૂત ખૂણો। તો કે મૂળભૂત ખૂણો શું કહેવાય? અગર મને એવું કહે કે sin ઇન્વર્સ x = θ, અને બીજી જગ્યાએ એવું આપ્યું છે sin θ = x, તો આ બંનેમાં ફરક છે કે નથી એ મને કહેજો। ચાલો, અગર મારે આની અંદર θ ની વેલ્યુ શોધવી હોય તો θ ની વેલ્યુ શું આવશે? તો તમે કહી શકો આમાં θ ની વેલ્યુ તમારી જે આવશે ક્યાં આવશે? -π/2 થી π/2 ની વચ્ચે આવશે। ક્યાં આવશે? -π/2 થી π/2 ની વચ્ચે આવશે। જ્યારે મને કહો આની અંદર θ ની વેલ્યુ શું આવી શકે? આની અંદર θ ની વેલ્યુ શું આવી શકે? બિલોંગ્સ ટુ r હોઈ શકે। સિલેક્શન જે ક્રાઇટેરિયા છે તમારો ક્યાં છે? r ની અંદર છે, જ્યારે અહીંયા સિલેક્શન જે ક્રાઇટેરિયા છે ક્યાં છે? -π/2 થી π/2 ની વચ્ચે છે।
અગર હું કોઈ સાઈન નો કર્વ દોરી નાખું, શું કરું? સાઈન નો કર્વ દોરી નાખું છું. અમારી પાસે સાઈન નો કર્વ થઈ ગયો. તો તમે જોઈ લો કે y ઇક્વલ ટુ કોઈ પર્ટિક્યુલર વેલ્યુ માટે અગર મારે વેલ્યુ લેવી હોય, અહીંયા શું છે, y ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ કોઈ વેલ્યુ છે, અહીંયા y ઇક્વલ ટુ આપણે લઈ લઈએ, આને y લઈ લીધો, y ઇક્વલ ટુ sin ઇન્વર્સ x, તો થીટા મેં લઈ લીધું. તો અહીંયા હું કહીશ કે y બરાબર થીટા માટે, સોરી થીટા માટે નહીં, y બરાબર કઈ કિંમત છે, કઈ કિંમત આગળ શોધવાનું છે, x આગળ શોધવાનું છે. તો y બરાબર x માટે તમને sin થીટા ની વેલ્યુ કેટલી મળશે, થીટા ની વેલ્યુ કેટલી મળશે? તો કે અહીંયા પણ x મળશે, અહીંયા પણ x મળશે, અહીંયા પણ મળશે, અહીંયા પણ મળશે, અહીંયા પણ. કહેવાનો મતલબ થીટા ની અનંત કિંમતો મળશે. થીટા ની કેટલી કિંમત મળશે? અનંત કિંમતો મળશે. પણ પર્ટિક્યુલરલી અગર હું કહું sin ઇન્વર્સ x માટે તમારે થીટા શોધવાનો છે, તો તમને ખબર છે sin ઇન્વર્સ x ક્યાંથી ક્યાં વચ્ચે હોય? આટાની વચ્ચે જ હોય છે. sin ઇન્વર્સ x ક્યાંથી ક્યાં વચ્ચે હોય છે? ફક્ત -π/2 થી π/2 ની વચ્ચે હોય છે. એનો ગ્રાફ અગર દોરીએ તો કેવો ગ્રાફ આવશે? કેટલા લોકોને ખબર છે આ ગ્રાફ કેટલો હોય છે? -1 થી 1 ની વચ્ચે. પણ એનો x ની વેલ્યુ y ની વેલ્યુ ક્યાં હોય છે? કે -π/2 થી π/2. તો જે વેલ્યુઝ છે -π/2 થી π/2 ની વચ્ચે આવશે ને એક માત્ર આવશે. શું આવશે? એક માત્ર. તમે અહીંયા જોઈ લો, આડી લાઈન ડ્રો કરો, કેટલી વેલ્યુ મળશે તમને? ફક્ત એક વેલ્યુ મળશે. આ જે એક વેલ્યુ મળે છે ને, આ જે એક વેલ્યુ મળે છે એને જ આપણે શું કહેશું? મૂળભૂત ખૂણો. આ જે એક વેલ્યુ મળે છે એને જ આપણે શું કહેશું? મૂળભૂત ખૂણો. જ્યારે આ જે અનંત વેલ્યુ મળે છે એને આપણે મૂળભૂત ખૂણા કહેશું નહીં. તો મૂળભૂત ખૂણો કેવી રીતે શોધાશે? તો મૂળભૂત ખૂણો બે રીતે શોધી શકાશે. એક તો તમારી પાસે જે આ બે તને એક જ રીતે શોધી શકાશે એ છે કે તમને ખબર હોવી જોઈએ કે તમારો ખૂણો મળશે કઈ જગ્યાએ. તો આના માટે ત્રણ સ્ટેપ છે, તમારે ત્રણ સ્ટેપ યાદ રાખવાના છે. પહેલી વસ્તુ છે કે તમને પ્રદેશ ખબર હોવી જોઈએ, ખૂણો છે ક્યાં, -π/2 થી π/2 માં કે 0 થી π માં. બરાબર છે? તો પ્રદેશ ખબર હોવો જોઈએ. કોનો પ્રદેશ પણ નહીં કહી શકો, અને વિસ્તાર કહેવાશે ને. તો વિસ્તાર ખબર હોવી જોઈએ. કોનો વિસ્તાર? ઇન્વર્સ નો. બરાબર છે? ચાલો હું તમને એના પછીના સ્ટેપમાં લખાઉં, અહીંયા આપણે ગુજરું થઈ જશે. તો ફિલહાલ તમે એટલું વસ્તુ સમજી લો, હું લખાઉં છું, લખી લો. પહેલા લખી લો, જે આ લખેલું છે ને એટલું સેમ ટુ સેમ ઉતારી લો. એના હું તમને બે સેન્ટેન્સ લખાઉં છું, એ લખવાના છે તમારે. ઓકે, લખી લો પહેલા. લખી લીધું? ચાલો લખો. sin θ બરાબર x માટે, sin θ બરાબર x માટે દરેક x માટે, દરેક sin θ ઇક્વલ ટુ x માં કરો, sin θ ઇક્વલ ટુ x માં દરેક x માટે થીટાની અનંત કિંમતો મળશે. થીટાની અનંત કિંમતો મળશે. શું લખો? sin θ બરાબર x માં x ની દરેક x માટે થીટાની કેટલી અનંત કિંમતો મળશે. તો ન્યૂનતમ એ લખો, આગળ લખો. થીટાની ન્યૂનતમ કિંમતને, થીટાની ન્યૂનતમ કિંમતને ન્યૂનતમ આંકડાકીય ન્યુમેરિક એટલે કે આંકડાકીય ન્યુમેરિક વેલ્યુ લખો. ન્યૂનતમ આંકડાકીય કિંમતને મૂળભૂત કિંમત કહેવામાં આવે છે. ત્રિકોણમિતિય પ્રતિવિધેયની મૂળભૂત કિંમત કહેવામાં આવે છે. ન્યૂનતમ આંકડાકીય કિંમતને ત્રિકોણમિતિય પ્રતિવિધેયોની શું કહેવામાં આવે છે? મૂળભૂત કિંમત કહેવામાં આવે છે. બરાબર છે? કેટલા એક્ઝામ્પલ લઈ લઈએ. એની પહેલા કેટલીક વસ્તુમાં ચર્ચા કરવાની છે તમારી સામે. ચાલો થઈ ગયું. આવી જાવ અહીંયા. તો અગર મને sin ઇન્વર્સ x આપી દીધું છે, શું આપી દીધું છે? sin ઇન્વર્સ x. મને cos ઇન્વર્સ x આપી શકે, મને tan ઇન્વર્સ x પણ આપી શકે, cot ઇન્વર્સ x પણ આપી શકે, cosec ઇન્વર્સ x પણ આપી શકે અને sec ઇન્વર્સ x પણ આપી શકે. ઓકે, તો sin ઇન્વર્સ x જે આપેલું છે,
sin ઇન્વર્સ x એમાં x શું હોય તો મને કિંમત મળશે. તો તમે તો પહેલા શું કરશો, sin ઇન્વર્સ x નો ગ્રાફ જોશો. હવે sin ઇન્વર્સ x ના ગ્રાફમાં તમને ખબર છે કે મારી કિંમત ક્યાંની વચ્ચે હોવી જોઈએ, x ની કિંમત -1 થી 1 ની વચ્ચે. કહેવાનો મતલબ અગર x ની કિંમત શું હશે, mod x less than or equal to 1, જે અહીંયા પણ આ સેમ હશે, તો જો સેકન્ડ સ્ટેપમાં જઈશ. ફર્સ્ટ ચેક બરાબર. પહેલું તમારે શું ચેક કરવાનું છે કે x ની કિંમત છે એ એના પ્રદેશની અંદર આવે છે કે નહીં એ ચેક કરવાનું છે. ચલો આના માટે કોઈ કહી શકે શું આવશે x ની કિંમત, તો mod x belongs to r, સોરી x belongs to r. એનો મતલબ શું લખી શકાય, mod x greater than or equal to 0 પણ લખી શકાય. x belongs to r ને આપણે કઈ રીતે લખી શકીએ, તો mod x greater than or equal to 0 પણ લખી શકાય. એવી જ રીતે અહીંયા શું લખી શકશું એ મને કોઈ કહી શકે, આની અંદર શું લખી શકશું, તો mod x greater than or equal to 1. એક આવી ગયું mod x less than or equal to 1, એક આવી ગયું mod x greater than or equal to 0 અને એક આવી ગયું mod x greater than or equal to 1. તો આ શું થઈ ગયું, ફર્સ્ટ ચેક છે જે ચેક કરવાનું છે. અગર x ની કિંમત આની અંદર આવેલી હોય તો જ આપણે સેકન્ડ સ્ટેપ પર જશું, અધરવાઇઝ કહી દઈશું કે આનો આન્સર નહીં મળે. એ સેકન્ડ સ્ટેપ છે એ શું કહેશે, સેકન્ડ સ્ટેપ શું કહેશે તમારું, ફાઇન્ડ થીટા. કઈ થીટાની કિંમત માટે તમને જવાબ x મળે છે, થીટાની કઈ કિંમત માટે sin થીટા બરાબર x મળે, યા cos થીટા બરાબર x મળે, યા પછી વાઇસ વર્સા. બરાબર છે, બધું સમજમાં આવી ગયું છે. તો અહીંયા મેં શું લીધું છે, cos ઇન્વર્સ x થીટા. તો અહીંયા થીટાની કઈ વેલ્યુ માટે x કિંમત મળશે એ આપણે શોધવાનું છે, એટલે કે sin થીટા બરાબર x ક્યારે મળશે, તો ફાઇન્ડ થીટા, થીટાની કિંમત શોધવાની છે. આ બીજું સ્ટેપ છે. હવે થીટાની જે કિંમત શોધીએ એનામાં એક ધ્યાન આપવાનું છે કે નજીકમાં નજીક કિંમત હોવી જોઈએ. ક્યાં હોવી જોઈએ, નજીકની કિંમત હોવી જોઈએ. ઓકે, નજીકની કિંમત હોવી જોઈએ. પછી શું છે સેકન્ડ સ્ટેપ, થીટા ની કિંમત ક્યાં શોધવાની છે, તો અહીંયા જો મને કહી શકો -π/2 થી π/2 ની વચ્ચે. થીટાની કિંમત ક્યાં નક્કી કરવાની છે, -π/2 થી π/2 ની વચ્ચે નક્કી કરવાની છે. અહીંયા cos ઇન્વર્સ x માં ક્યાં કરવાની છે, તો 0 થી π ની વચ્ચે. અહીંયા -π/2 થી π/2 વચ્ચે, પછી 0 થી π ની વચ્ચે. અહીંયા શું આવશે, થીટા belongs to -π/2 થી π/2 -0. બરાબર ને. અહીંયા થીટા belongs to શું આવશે, 0 થી π -π/2. તો તમને ત્રણ સ્ટેપમાં દાખલાનો જવાબ લાવવાનો છે. પહેલું સ્ટેપ તમારે જોવાનું છે કે x ની કિંમત બરાબર છે કે નહીં. x ની કિંમત ડન થઈ જાય તો તમારે જોવાનું છે કે થીટાની કઈ કિંમત, એટલે કે કઈ કિંમત માટે જવાબ મળે છે. ને જે જવાબ મળી જાય આ જે આપણે રેન્જ આપી છે, આ જે રેન્જ આવી છે એની અંદર આવે છે કે નહીં, આ સપ્રદેશની અંદર થીટાની વેલ્યુ આવે છે કે નહીં. અગર નથી આવતી તો આ થીટાની કઈ વેલ્યુ માટે, એટલે કે -π/2 થી π/2 માં તમે એવી કઈ વેલ્યુ લો છો કે જ્યાં તમને sin નો આન્સર x મળે છે. ઓકે, તો આપણે આના આન્સર્સ જોશું એટલે ઓટોમેટિકલી તમે સોલ્વ કરી નાખશો. તો 2 કે 3 સ્ટેપમાં તમે આનો જવાબ લાવી શકો. હું તરત તમને જવાબ આપીશ, એની પહેલા તમે આ નોટ ડાઉન કરી લો. તો આપણે જલ્દીથી સવાલ લઈએ અને સવાલના જવાબ કેવી રીતે શોધશું એ પણ નક્કી કરીએ. તો જલ્દીથી પહેલા તમે લખી લો, આ વિડિયો પોઝ કરો અને લખી લો. લખી દીધું? ચલો વધીએ આગળ. ચલો કેટલાક સવાલો તમે સામે મૂકું છું. આઈ હોપ તમે કરી લેશો એમ તો. ઠીક છે, તો આપણી પાસે આવા કેટલાક સવાલો છે. આપણે આની મૂળભૂત કિંમતો, મૂળભૂત ખૂણાઓ શોધવાના છે. શું શોધવાનું છે? મૂળભૂત ખૂણાઓ શોધવાના છે. તો કઈ રીતે લેશું? ચાલો જોઈ લઈએ. સૌથી પહેલી વસ્તુ શું જોવાની છે? sin ઇન્વર્સ આવે એટલે શું જોવાનું? mod x less than or equal to 1 છે કે નહીં ચેક કરો.
તો અગર x ની કિંમત 1 મૂકો તો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 ડન છે. તો પહેલું સ્ટેપ કમ્પ્લીટ. બીજું સ્ટેપ શું જોવાનું છે કે 1 ક્યારે થશે sin. sin ની કિંમત 1 ક્યારે આવે? π/2 માં આવે. sin ની 1 ક્યારે વેલ્યુ π/2. શું π/2 -π/2 થી π/2 ની વચ્ચે છે? તો કે છે. મતલબ કે તમને અગર આ વસ્તુ ખબર છે અને આ વસ્તુ ખબર છે તો તમે એનો સાચો જવાબ આપી શકો છો. એનો મતલબ sin ઇન્વર્સ 1 શું હશે? ડાયરેક્ટલી તમે કહી શકો π/2. ચલો cos ઇન્વર્સ π શું આવશે? તો તમે શું ચેક કરશો? π ની કિંમત mod x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 માં મૂકશો. તો π ની કિંમત જેવી મૂકશો એટલે π લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 ના, π તો શું છે 3.14 છે એટલે કે 1 થી મોટી છે. એટલે કહેવાનો મતલબ આનો જવાબ મળશે નહીં. તો પહેલું સ્ટેપ ફૂલફિલ ના થવાથી જવાબ નહીં મળે. ચલો tan ઇન્વર્સ 0. tan ઇન્વર્સ માટે x શું હોવો જોઈએ? belongs to r. યા તો mod x શું હોવો જોઈએ? greater than or equal to 0. શું ફૂલફિલ થાય છે? ફૂલફિલ થાય છે. તો મને કહેજો tan 0 પર ક્યારે આવશે? તો તમે કહેશો સર tan 0 તો 0 પર આવશે. શું 0 -π/2 થી π/2 માં આવે છે? ઓપન -π/2 થી π/2 માં આવે છે? આવે છે. તો ઓકે, જવાબ શું આવશે? 0 આવશે. એટલે cos ઇન્વર્સ 2 માં શું આવશે? સોરી, cos ઇન્વર્સ મને 1/2. તો cos ઇન્વર્સ ની કિંમત અગર 1/2 મૂકું તો 1/2 શું થશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થશે. થાય છે. તો મને કહો કઈ કિંમત માટે 1/2 જવાબ આવશે? તો તમને ખબર છે કે π/3 આગળ. શું π/3 0 થી π ની વચ્ચે છે? તો કે ભાઈ સર π/3 તો 0 થી π ની વચ્ચે છે, તો મતલબ જવાબ π/3 સાચો છે. સમજાયું વાત? ચલો અહીંયા કો tan ઇન્વર્સ 1. તો 1 માટે બી જવાબ મળશે મને ખબર છે, પણ tan ઇન્વર્સ tan ની વેલ્યુ 1 ક્યારે આવશે? તો બધાને ખબર છે π/4 આગળ આવશે. નેટ π/4 ક્યાં છે? -π/2 થી π/2 ની વચ્ચે છે. હવે અહીંયા શું છે? cot ઇન્વર્સ 1/√3. તો ભાઈ cot ઇન્વર્સ માં નીચેનો ભાગ શું દર્શાવે? sin અને ઉપરનો ભાગ શું દર્શાવે? cos. તો √3/2 ક્યારે આવે? π/3. તો ભાઈ cos ની જે વેલ્યુ છે ક્યાં છે? 0 થી π ની વચ્ચે છે. તો ત્યાં આગળ π/3 ની કિંમત મળશે. તો આ મતલબ આનો જવાબ શું થશે? π/3. સમજાય છે? સિમ્પલ. અહીંયા મને કો sec ઇન્વર્સ √2 ની કિંમત ક્યારે આવશે sec ઇન્વર્સ માં? દરેક વ્યક્તિને ખબર છે સર π/4 આગળ. જો π/4 0 થી π ની વચ્ચે છે તો 0 થી π -π/2 ખબર છે ને શું છે એની વેલ્યુ sec ઇન્વર્સ ની. cos ઇન્વર્સ √3/2 શું હશે? π/6. શું હશે? π/6. અહીંયા જો આપકો cos ઇન્વર્સ 0 શું આવશે? 0 કે π/2 શું આવશે? 0 કે π/2 π/2 આવશે. sin ઇન્વર્સ π/2 તો અહીંયા ભૂલ નહીં કરતા. π/2 શું છે? નોટ ઇક્વલ ટુ 1, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થતું નથી, આનો જવાબ મળશે નહીં. cosec ઇન્વર્સ 0 ક્યારે cosec ઇન્વર્સ 0 થાય? cosec ઇન્વર્સ નો ગ્રાફ કેવો હતો તમને બધાને ખબર છે? અહીંયાથી આ રીતે, અહીંયાથી આ રીતે. તો આમાં કશે 0 તો આવતો નથી. આ તો sin ઇન્વર્સ નો કાઢીને. તો cosec ઇન્વર્સ x નો ગ્રાફ આ રીતે હતો, એમાં 0 તો આવતો નથી. એનો મતલબ કે આનો જવાબ પણ નહીં મળે. બીજું mod x હોવું જોઈએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હોવું જોઈએ. તો 0 નોટ ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, આનો જવાબ નહીં મળે. બહુ સિમ્પલ છે, બહુ લાંબુ દિમાગ લગાવવાનું નથી, સિમ્પલ રીતે સોલ્વ કરવાનું છે. માઇનસ વાળા આવી જાય તો માઇનસ વાળા બી તમને સોલ્વ કરતા આવડશે, કોઈ ઇશ્યુ નથી. બરાબર છે? તમને ખબર હોવી જોઈએ કે કઈ રેન્જમાં તમારે જવાબ લાવવાનો છે, થીટાનો જવાબ કયા જગ્યાએ લાવવાનો છે, એ તમને યાદ રહી જવું જોઈએ. બરાબર? લખી લો જલ્દી. ચાલો આગળ વધીએ. એક બે સવાલ બીજા હું તમને આપું છું. ઓકે,
જલ્દીથી અહીંયા મને કહો sin ઇન્વર્સ 1 + x² એ x ની કઈ કિંમત માટે વ્યાખ્યાયિત થશે? તો મને કોઈ કહેશે કે sin ઇન્વર્સ વ્યાખ્યાયિત ક્યારે થાય? જ્યારે 1 + x² કે જે બી અંદરની વસ્તુ આપેલી હોય એ ક્યાં હોય? -1 થી 1 ની વચ્ચે. તો x² બરાબર શું થશે? 1 અગર માઈનસ કરું તો અહીંયા આવશે -2, અહીંયા આવશે 0. આ તો હંમેશા સત્ય, હંમેશા સત્ય. જ્યારે આ ક્યારે સત્ય થશે? ફક્ત x બરાબર 0 ના કેસમાં શક્ય. તમે જોઈ શકો છો જ્યારે આ વસ્તુની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં પણ કરી હતી કે x² <= 0 આવી જાય એ કેસમાં આન્સર ક્યારે પોસિબલ છે? જ્યારે x બરાબર 0 હોય ત્યારે જ પોસિબલ છે. એનો મતલબ કે x બરાબર 0 ની કિંમત આગળ, x ની કઈ કિંમત આગળ? તો x બરાબર 0 ની કિંમત આગળ છે. સિમ્પલ. આગળ આવી જાવ. ચલો અહીંયા આવી જાવ. અહીંયા શું છે મારી પાસે? cos ઇન્વર્સ. ઓકે, તો મને પહેલા તો કહો sin 5π/6 શું હશે? 5π/6 ક્યાં આવેલો છે? અહીંયા કશે. કહેવાનો મતલબ અહીંયા sin કેવો હોય? પ્લસ. sin પ્લસ હોય એનો મતલબ કે અહીંયા શું લખી શકું? π - π/6. તો sin ની કઈ કિંમત માંગે છે? π/6. અને π/6 શું હોય sin નું? માઈનસ. તો cos ઇન્વર્સ -½ તો જલ્દીથી મને કહી દો cos ક્યાં માઈનસ થાય? તો cos અહીંયા પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ છે, અહીંયા પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ છે. સોરી, અહીંયા બી નેગેટિવ છે, અહીંયા પોઝિટિવ છે. આપણે cos ની કિંમત ક્યાં જોઈએ છે? જલ્દીથી મને કહી દો. cos ઇન્વર્સ ની કિંમત તમને ક્યાં મળે? 0 થી π ની વચ્ચે. cos ઇન્વર્સ ની કિંમત ક્યાં મળે? 0 થી π ની વચ્ચે. 0 થી π ની વચ્ચે નેગેટિવ વેલ્યુ ક્યાં છે? અહીંયા. અને -½ છે તો અહીંયા કઈ કિંમત માટે? અહીંયાથી એંગલ કયો? π/3 આગળ. તો આ જે એંગલ છે ને કઈ રીતે દર્શાવવામાં? π - π/3 દર્શાવવામાં આવે. કેટલા લોકોને ખબર છે કે આ જે એંગલ છે, ચાર એંગલની વાત કરું તો આ θ આવશે, આ π - θ આવશે, આ -π + θ આવશે અને -θ આવશે. તો આ જે કિંમત છે π - θ છે, θ ની કિંમત શું છે? π/3 આગળ 1/2 થાય છે. π - π/3 શું આવશે? 2π/3 = શું છે? a π/b. તો a અને b ની કિંમત શું થઈ ગઈ? 2 અને 3. આનો જવાબ શું આવશે? કોઈ કહી શકે? a + b, a - b, b કેન્સલ. 2a. a શું આવ્યો? 2. તો 2 * 2 આવી ગયો આપણો 4. આન્સર કેટલો આવે છે? 4 આન્સર આવે છે. શું આન્સર આવશે? 4. કેટલા લોકોને સમજ પડી કે આમાં કેવી રીતે આપણે કરીએ છીએ? સમજ આવી ગઈ કેવી રીતે થશે? ખ્યાલ છે? મૂળભૂત વેલ્યુ કેવી રીતે શોધવાની એ વસ્તુ ખબર પડી કે આપણે જોવાનું છે કે 0 થી π ની વચ્ચે શોધવાનું છે. તો નેગેટિવ તો અહીંયા પણ હતો ને અહીંયા પણ હતો, બટ આપણે જોવાનું હતું કઈ જગ્યાએ? 0 થી π ની વચ્ચે. તો 0 થી π ની વચ્ચે તમારી કિંમત શું હશે? π - π/3. એનો જવાબ શું આવે? 2π/3. લખી લો. ચાલો વધીએ આગળ. ચાલો હવે નામ આપી દો. ત્રિકોણમિતિય પ્રતિવિધિના ગુણધર્મો. ગુણધર્મ 1. ચલો આપણે એક વસ્તુ શીખ્યા હતા કે 1, 3, 5 શું છે? અયુગ્મ વિધેય છે. જ્યારે 2, 4, 6 શું છે? નેનો છે. નેનો એટલે ના તો યુગ્મ ના તો અયુગ્મ. ઓકે, ચલો તો 1 શું આવશે? sin ઇન્વર્સ -x હોય તો શું કરશે? માઈનસ ને અયુગ્મ હોવાથી બહાર કાઢશે. એટલે અહીંયા શું લખાશે? -sin ઇન્વર્સ x. અહીંયા શું લખાશે? cos ઇન્વર્સ કે tan ઇન્વર્સ? tan ઇન્વર્સ. tan ઇન્વર્સ પણ શું કરશે? -x હશે તો એ શું કરી નાખશે? બહાર કાઢી નાખશે. અહીંયા શું આવી જશે? -tan ઇન્વર્સ x. એવી જ રીતે શું થશે? cosec ઇન્વર્સ -x = શું આવે? -cosec ઇન્વર્સ x.
તો ભાઈ જ્યારે બી sin ઇન્વર્સ ની અંદર માઈનસ ની વેલ્યુ હશે તો માઈનસ શું થશે, બહાર આવી જશે. એવી જ રીતે tan ની અંદર માઈનસ હશે તો થશે માઈનસ બહાર આવી જશે, અને cosec ઇન્વર્સ ની અંદર માઈનસ હશે તો પણ શું થશે, માઈનસ બહાર આવી જશે. તો ત્રણેય કેસમાં શું થશે, માઈનસ તમારા બહાર આવી જશે. જ્યારે આ તો શું છે, નેનો છે, ના તો એ યુગ્મ છે ના તો એ અયુગ્મ છે. તો અહીંયા શું થશે, અગર cos ઇન્વર્સ -x આવી જાય, યા પછી cot ઇન્વર્સ -x આવી જાય, યા પછી sec ઇન્વર્સ -x આવી જાય, તો આવા ત્રણ કેસમાં શું થઈ શકે. તો તમને બી ખબર છે કે આવા ત્રણ કેસમાં સર નહીં ખબર હોય, ઓકે કોઈ વાંધો નહીં. તો આવા કેસમાં શું કરવાનું છે, પાઈ પાઈ લખી દેવાનું છે. શું કરવાનું છે, પાઈ પાઈ માઈનસ cos ઇન્વર્સ x. મતલબ શું છે, સેમ વસ્તુ જ છે બટ આગળ પાઈ આવી જશે. શું થશે, પાઈ આવી જશે. તો કે જો cos ઇન્વર્સ -x હોય તો હું શું લખીશ, પાઈ માઈનસ cos ઇન્વર્સ x. cot ઇન્વર્સ -x હોય તો શું લખીશ, પાઈ માઈનસ cot ઇન્વર્સ x. અને sec ઇન્વર્સ -x હશે તો પાઈ માઈનસ sec ઇન્વર્સ x લખીશ. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે, આને જબરદસ્ત તરીકેથી લખી લો. યાદ રાખવા માટે સિમ્પલ છે કે ક્યારે પાઈ આવશે અને ક્યારે પાઈ નહીં આવે. તો અયુગ્મ વિધેય છે એમાં પાઈ નહીં આવે, અને અયુગ્મ વિધેય સિવાયના જે છે એમાં પાઈની વેલ્યુ આવશે. તો જલ્દી ધ્યાન લખી લો. હવે આના જે પ્રૂફ છે એ પણ આપણે આના પછી જોઈ લઈએ. તમે લખી લો એટલે કે ભાઈ કેવી રીતે આ થયું. ચાલો થઈ ગયું. ચલો મારી પાસે છે sin ઇન્વર્સ -x = θ. તો મને કહો sin ઇન્વર્સ આ બાજુ જશે તો શું હશે, -x = sin θ. તો x બરાબર શું લખી દો, -sin θ. sin વિધેય કેવું છે, અયુગ્મ વિધેય છે કે યુગ્મ? અયુગ્મ વિધેય છે. તો sin ઇન્વર્સ એટલે માઈનસ ને શું કરું, અંદર લઈ જઈ શકું. તો sin -θ લખાશે. અહીંયા તો શું છે, x છે. હવે sin ને પાછો આપણે લઈ જાવ તો sin ઇન્વર્સ x = -θ. θ બરાબર શું હતું, તો કે sin ઇન્વર્સ -x. θ બરાબર કિંમત શું હતી, sin ઇન્વર્સ -x. અહીંયા શું છે, sin ઇન્વર્સ x. કહેવાનો મતલબ sin ઇન્વર્સ -x શું આવી જશે આના પરથી, sin ઇન્વર્સ -x શું આવી જશે, માઈનસ sin ઇન્વર્સ x. sin ઇન્વર્સ -x શું આવી જશે, sin ઇન્વર્સ x. તો સિમ્પલ શું કર્યું ભાઈ, -x નો જે sin ઇન્વર્સ છે θ ધારી લીધો, sin ને આમ જ લઈ ગયા તો sin θ થઈ ગયું. હવે જે માઈનસ સાઇન છે સામે આપી દીધી તો -sin θ થઈ ગયું. અને આપણને ખબર છે કે sin θ કેવું છે, sin -θ = -sin θ છે. આ આપણને ખબર છે બરાબર. કેમ કે અયુગ્મ વિધેય છે તો sin -θ લખી શકું. એનો મતલબ x બરાબર હું sin -θ લખી શકું. sin ને પાછો આવા લઈ આવશું તો શું થશે, sin ઇન્વર્સ x થશે, અને અહીંયા શું થઈ જશે, -θ. તો sin ઇન્વર્સ x = -sin ઇન્વર્સ -x, અને માઈનસ પાછો આવા આપી દેશું તો શું થશે, sin ઇન્વર્સ -x = -sin ઇન્વર્સ x, જે આપણે પ્રૂવ કરવાનું છે. હવે છે ના સમજ પડી હોય તો આપણી પાસે બીજો ઓપ્શન છે, cos ઇન્વર્સ જોઈ લઈએ. cos ઇન્વર્સ -x = θ. તો -x = શું થશે, cos θ. હવે હું x બરાબર શું લઈશ, -cos θ લઈશ. હવે મને કોઈ કહે છે કે -cos θ ક્યારે પોસિબલ બને, તો તમને ખબર છે કે બીજા ચરણમાં શું હશે, -cos θ એટલે કે cos π - θ લખી શકાય. પાછા cos ને તમે શું કહીશું કે આપણે લાવી શકો એટલે cos ઇન્વર્સ x = π - θ. અને θ પાછો આપણે લઈ આવશું તો શું થશે, યાદ પછી એવું રાખો, π ને ત્યાં રહેવા દો. θ ની વેલ્યુ શું છે, cos ઇન્વર્સ -x = cos ઇન્વર્સ x. આને આપણે લઈ આવો, આને પાછો આપણે લઈ જાઓ તો cos ઇન્વર્સ -x = π - cos ઇન્વર્સ x. તો cos ઇન્વર્સ -x શું આવી ગયું, π - cos ઇન્વર્સ x, અને sin ઇન્વર્સ -x બરાબર શું આવી ગયું, -sin ઇન્વર્સ x. એનો મતલબ કે sin, tan અને cosec માટે તમે આ રીતે પ્રૂવ કરી શકો છો. cos, cot અને sec માટે તમે આ રીતે પણ પ્રૂવ કરી શકો છો. તો જલ્દીથી આને શું કરી દો, સાબિતી કરી લખી, સાબિતી લખી દો. બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિતી છે, પરીક્ષામાં પૂછી બી શકે, એનસીઆરટી માં બહુ ચાન્સ તો ઓછા છે પણ પૂછી શકે. લખી લો જલ્દીથી. ચાલો તો આ લખાઈ ગયું છે તમારું બધાનું. હવે આપણે બીજી પ્રોપર્ટી જોઈ લઈએ, જલ્દીથી આવી જાઓ.
બીજી પ્રોપર્ટી જોઈ લઈએ. ગુણધર્મ 2. ચલો કેટલા લોકોને ખબર છે? હું જે લખું છું મને ખાલી કહેજો કે ખબર છે. હા ખબર છે. છે. ચલો sin pi by 2 minus theta બરાબર cos theta, cos pi by 2 minus theta બરાબર sin theta, tan pi by 2 minus theta બરાબર cot theta, cot pi by 2 minus theta બરાબર tan theta. આ કેટલા લોકોને આ વસ્તુ કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ કહી શકે નામ આપેલા હોય છે? તો કેટલા લોકોને આ વસ્તુની ખબર હતી? મને કોઈ કહી શકે? દરેક વ્યક્તિને. કેમ? કારણ કે આ 9મા 10મામાં આપણી પાસે આવી ગયું છે અને 9મા 10મામાં આપણે વસ્તુ બેઠે શીખી પણ ગયા છે. હવે મારે તમને એક વસ્તુ પૂછવાની છે. આના જ ઉપયોગ કરીને આપણે કેટલીક વસ્તુ શીખીશું. કેવી રીતે? તો અગર હું કહું sin inverse x is equal to theta, શું લીધું મેં? sin inverse x equal to theta. હવે x બરાબર હું શું લઈશ? sin theta. કોઈ મને કહી શકે sin theta ની જગ્યાએ હું શું લખી શકું? તો તમે sin theta ની જગ્યાએ શું લખી શકો? આ જો sin theta ની જગ્યાએ તમે લખી શકો છો સર કે cos pi by 2 minus theta is equal to x છે. હવે હું cos ને આગળ લઈ જાઉં તો શું થશે? cos inverse x is equal to pi by 2 minus theta. અને કોઈ મને કહી શકે pi by 2 minus theta માં theta ની કિંમત શું હતી? તો સર theta ની કિંમત તો sin inverse x હતી. અહીંયા શું છે? cos inverse x. તો અગર sin inverse x નો આગળ લઈ જાઉં તો શું બની જશે? મને કોઈ કહી શકે? હા સર, તો sin inverse x plus cos inverse x is equal to શું આવી ગયું? pi by 2. કેટલા લોકો એગ્રી થાય છે આ વસ્તુથી કે sin inverse x અને cos inverse x જ્યાં x ની કિંમત બંનેમાં સરખી છે, બંનેનો સરવાળો શું થાય છે? ઓટોમેટિકલી pi by 2 આવે છે. કેટલા લોકોને આ વસ્તુ સમજમાં આવી ગઈ? શું કર્યું? તો ભાઈ sin inverse x બરાબર theta લીધું તો x બરાબર ઓટોમેટિકલી શું થઈ ગયું? sin theta. અને x બરાબર cos pi by 2 minus theta હું sin theta ની જગ્યાએ લખી શકું. જેવું cos ને આપણે લઈ આવ્યા cos inverse x શું થઈ ગયું? મારું pi by 2 minus theta. અને theta ની કિંમત આપણે ઓલરેડી એઝ્યુમ કરી લીધી sin inverse x. તો sin inverse x plus cos inverse x તમારું pi by 2 મળે છે. એ જ રીતે તમે શું લાવી શકો તો કે tan inverse x cot inverse x is equal to pi by 2. બીજું તમે શું લઈ શકો? ત્રણ સાથે નથી લખતો, તમે સાથે લખજો. cos inverse x plus sec inverse x is equal to pi by 2. બરાબર છે? તો જલ્દી તમે લખી લો. પહેલા તો આ 6 વસ્તુ લખી દો. આના પરથી આ એક પ્રૂફ લખી દો. એકનું પ્રૂફ થઈ જશે તો ઓટોમેટિકલી તમે નીચે બે સિમિલરલી કરીને આ વસ્તુ લખી શકો. એટલે કે સરખી રીતે જ આ પણ તમે આન્સર લાવી શકો છો. તો જલ્દીથી પહેલા આ લખો, એની પાછળ સાબિતી લખો. સાબિતી પછી ત્રણ જે મેઇન પોઈન્ટ છે આને 1 2 3 પોઈન્ટ આપીને લખી દો. ચાલો જલ્દીથી લખી લો. ઓકે, લખાઈ ગયું છે. વિડિયો પોઝ કરીને લખી લેવાનું હતું આપણે. ચલો હવે હું તમને જે વસ્તુ સમજાવવા માંગુ છું એ વસ્તુ સમજવાની છે. જે આપણે શું થયું? ગુણધર્મ 2 શું થઈ ગયું આપણું? ગુણધર્મ 2 આપણો થઈ ગયો કે sin inverse x plus cos inverse x નો સરવાળો શું થશે? pi by 2. એવી રીતે tan inverse x plus cot inverse x is equal to pi by 2. અને બીજું આવશે આપણી પાસે sec inverse x plus cosec inverse x pi by 2. અજાણતા તમે કોઈ ભૂલ કરો એની પહેલા હું તમને કહી દઉં કે જે અહીંયા x છે, x શું હોવો જોઈએ? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. કારણ કે અગર x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હશે તો જ તમને sin inverse ને cos inverse ની કિંમત મળશે. અધરવાઇઝ એની કિંમત જ નહીં મળે. જ્યારે અહીંયા શું હોવું જોઈએ? mod x greater than or equal to 0 અને અહીંયા શું હોવું જોઈએ? mod x greater than or equal to 1. આ જે છે જરૂરી શરત છે, લખી દેજો. આ વસ્તુ વગર પોસિબલ જ નથી. જરૂરી શરત. ચલો મને કોઈ જવાબ આપો. sin inverse 1/2 plus cos inverse 1/2 જવાબ શું આવશે? pi by 2. ચલો એ રીતે હું પૂછું cosec inverse 1/√2 plus sec inverse 1/√2 જવાબ શું આવશે? તમે કહેશો pi by 2.
તો હું કહીશ ના. કેમ? કારણ કે 1/√2 is not greater than or equal to 1. 1/√2 શું છે કે 1 થી મોટી સંખ્યા નથી. એનો મતલબ કે π/2 જવાબ નહીં આવે, કારણ કે sec inverse x અને cosec inverse x નો જવાબ જ નહીં મળે. તો આનો જવાબ નહીં મળે તો આપણે ડાયરેક્ટલી આને π/2 કેવી રીતે ડિફાઇન કરી શકીએ? તો π/2 નો આન્સર આવશે, પણ ક્યારે આવશે? જ્યારે mod x less than or equal to 1. કયા કેસમાં? sin inverse cos inverse sin x માં. tan inverse cot inverse માં એ કંઈ પણ હોઈ શકે, કોઈ દિક્કત પ્રોબ્લેમ નથી. અને sec inverse cosec inverse માં એ greater than 1 હોવો જોઈએ. તો આ ત્રણ કેસમાં જરૂરી શરત પ્રમાણે π/2 ની કિંમત મળશે, અધરવાઇઝ કોઈ કિંમત નહીં મળે. તો બહુ કામની વસ્તુ છે. આ પણ શરતો લખવી બહુ જરૂરી છે. શરતો બાજુમાં લખી દેજો, જ્યાં તમે ત્રણ વસ્તુ લખી છે એની નીચે બે આ ઉદાહરણ પણ આપી દેજો, તો તમને ખ્યાલ આવે કે ભાઈ જવાબ ના પણ મળે એકવાર, હે ને? ચલો લખી લો જલ્દીથી. હવે એક ક્વેશ્ચન હું તમને કરાવું છું, સિમ્પલ જ છે, વિચારવા લાયક સવાલ છે. ચાલો લખાઈ ગયું. x ની કઈ કિંમત માટે sin inverse x greater than cos inverse x થશે? આ હું અહીંયા કરાવું છું સેમ ક્વેશ્ચન હોમવર્કમાં. cos inverse x greater than sin inverse x માટે કરો. मतलब અહીંયા મેં શું લીધું છે? sin inverse x greater than cos inverse x. તમારે શેના માટે લેવાનું છે? cos inverse x greater than sin inverse x. ચાલો જલ્દીથી મને કહી દો ક્યારે આવું બનશે. તો સૌથી પહેલા આપણી પાસે શું છે? sin inverse x greater than cos inverse x. તમે શું કહી શકો? હું શું કહીશ? સિમ્પલ બંને બાજુ cos inverse x એડ કરીશ. તો અહીંયા શું આવી જશે? sin inverse x plus cos inverse x greater than cos inverse x plus cos inverse x. બંને બાજુ cos inverse x એડ કર્યા તો અહીંયા કિંમત શું મળી ગઈ? π/2. કારણ કે હવે શું શોધવાની મને ક્યારે કીધી હશે? જ્યારે x ની કિંમત મેં એક્ઝ્યુમ કરી લીધી છે ક્યાં છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે. mod x ક્યાં છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે, તો જ આ શરૂ કરું ને, નહીં તો શરૂ કરવાની આદત નથી. તો mod x તો ઓલરેડી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 છે, પણ એની અંદર કે -1 થી 1 ની વચ્ચે કઈ કિંમતો એવી છે જ્યાં sin inverse x cos inverse x કરતા મોટો થશે? તો sin inverse x plus cos inverse x π/2 આવી ગયું. અહીંયા શું થઈ ગયું? 2 cos inverse x. તો ભાઈ cos inverse x તો શું આવી ગયું? π/4 થી નાનું. cos inverse x શું આવી ગયું? π/4 થી નાનું થઈ ગયું. હવે cos inverse x π/4 થી નાનું થઈ ગયું છે, તો મને એક વસ્તુ સમજાવો, કેમ કે આ શું બે બાજુ cos લગાવી શકું? બંને બાજુ cos લગાવતા ધ્યાન રાખો, ધ્યાન. cos કેવું છે? ઘટતું વિધેય. cos કેવું? ઘટતું વિધેય. જેવું cos લગાવશો શું થઈ જશે? લેસ ધેન. શું થઈ જશે? લેસ ધેન થઈ જશે, એટલે કે અસમતા બદલાશે. શું થશે? અસમતા બદલાશે. તો અહીંયા શું આવી જશે? x. તો x ની કિંમત કેવી આવી ગઈ હવે? cos π/4 થી મોટી. cos π/4 શું થાય? તમને ખબર છે 1/√2 થી મોટી. 1/√2 થી મોટી પણ કેનાથી નાની? 1 થી નાની. એનો કહેવાનો મતલબ કે પહેલા આપણે શું એઝ્યુમ કર્યું હતું? -x થી 1. હવે આપણી પાસે શું મળી ગયું? 1/√2 થી મોટી. તો બંનેનો છેદગણ શું આવશે? કોઈ કહી શકે? બંનેનો છેદગણ આવશે તમારો 1/√2 થી મોટી પણ 1 થી નાની. કહેવાનો મતલબ 1/√2 થી લઈને 1. x belongs to 1/√2 થી 1. એટલે કે x ની વેલ્યુ જો 1/√2 થી 1 ની વચ્ચે હશે તો તમને sin inverse x અને cos inverse x ની વચ્ચેનો જે સંબંધ છે શું મળશે? sin inverse x cos inverse x કરતા મોટો હશે. અને આની વસ્તુ તમે વિઝ્યુઅલાઇઝ કરી તો તમે આ રીતે બનાવી શકો છો. -π/2 π/2 π. બરાબર છે? તો આ શું આવી ગયું? આ શું છે આપણી પાસે? sin inverse x. જ્યારે આ શું છે આપણી પાસે? આ કઈ કિંમત છે? cos inverse x. તો 1/√2 ક્યાં છે? આ અહીંયા 1/√2 અને 1 ક્યાં છે? તો આ 1 છે. તો 1/√2 થી 1 ની વચ્ચે sin inverse x ક્યાં છે? cos inverse x કરતા ઉપર છે. પહેલા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? કોઈ બી વ્યક્તિ કહી શકે સર -1 થી લઈને 1/√2 સુધી આવશે.
છે ને. તો આ રીતે ગ્રાફિકલ મેથડથી તમે આપણે કરેલું પણ છે. આ વિધેય ચેપ્ટર જ્યારે ચાલતું હતું ત્યારે આ વસ્તુ આપણે કરેલી પણ છે, એટલે કોઈ નવી વસ્તુ પણ આપણી પાસે છે નહીં. ઓકે, હવે તમારા માટે કેટલું હોમવર્ક છે, બહુ ઈઝી હોમવર્ક છે. હા, લાંબુ થોડું થઈ શકે પણ ઈઝી છે, એકદમ ઈઝી. એક તો પહેલા છે સ્વાધ્યાય 2.1, પછી આવી જશે છે સ્વાધ્યાય 2.2 ની અંદર કેટલા પ્રશ્નો છે, પર્ટિક્યુલર પ્રશ્નો છે, આપણે સોલ્વ કરવાના છે. હું તમને લખાઈ દઉં છું કયા કયા પ્રશ્નો છે, અને હું ઈચ્છું છું કે આ પ્રશ્નો તમે જાતે જ કરીને આવો. પ્રશ્ન 11, પ્રશ્ન 12, પ્રશ્ન 16, પ્રશ્ન 17, પ્રશ્ન 19, પ્રશ્ન 20, પ્રશ્ન 21. ઓકે, આ ત્રીજો લેક્ચર આપણો આઈટીએફ નો ચાલે છે. ને એક વસ્તુ તમને જણાવવાની છે મારે, મને ખબર છે તમે રેગ્યુલર બી છો ને ઇરેગ્યુલર પણ છો, બધી રીતે બરાબર છો, પણ એક વસ્તુ, અગર આ સવાલના જવાબ મને એના ફોટોસ પાડીને તમારે મોકલવાના છે. નેક્સ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 4 તમારા ગ્રુપમાં પડે એની પહેલા મને આ સવાલો મળી જવા જોઈએ. અગર મારો લેક્ચર નંબર 4 તમારા ગ્રુપમાં આવી ગયો અને આ વસ્તુ તમારી મારા પાસે પહોંચી નથી, તો મને કોઈ બેઝિજક તમારા પેરેન્ટ્સને કોલ કરતા અચકાવટ નહીં થાય. હું તમારા પેરેન્ટ્સને કોલ કરીશ અને ડાયરેક્ટલી એના પર ડિસ્કશન થશે. એટલે તમારો લેક્ચર 4 મારો જેવો ગ્રુપમાં આવે એની પહેલા તમારે આ હોમવર્ક મને કરીને મોકલવાનું છે. એક તો આ ક્વેશ્ચન, એની સાથે સાથે આ ક્વેશ્ચન. ઓકે, અગર આ ક્વેશ્ચન નહીં કરેલા હોય તો મને મજા આવશે. લોકડાઉન ચાલે છે એમ પણ હું ફ્રી છું, તમારા પેરેન્ટ્સ સાથે વાત કરવામાં બહુ મજા આવશે મને. એટલા સ્ટુડન્ટ્સ છો પણ નહીં કે હું પેરેન્ટ્સ સુધી પહોંચી ના શકું. મૂળે તમે 3 કે 4 સ્ટુડન્ટ્સ તો છો, તો મને પહોંચવામાં વાર નહીં લાગે. બરાબર છે? બરાબર રીતે લખી લો, બધી વસ્તુ કામની છે. સ્ક્રીનશોટ લઈ લો, વિડીયો પોઝ કરીને લખી લો. તો ફરીથી એકવાર મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Thank you.